આજે આપણે વાત કરીએ ઉદાહરણ 1.8 પ્રશ્ન છે કે એક ઇલેક્ટ્રોન 2×10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, જે આપણને અહીંયા આકૃતિ એમાં દર્શાવ્યું છે. હવે ક્ષેત્રનું માન અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણામ ઉપર તરફ દર્શાવ્યું છે, તો બીજી આકૃતિમાં એની દિશા ઉલટાવી દીધી છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. એટલે અહીંયા આગળ જેટલું ઇલેક્ટ્રોન માટે અંતર કીધું એટલું જ અહીંયા પ્રોટોન માટે કીધું છે, જે આકૃતિ બીમાં દર્શાવ્યું. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણવો છે અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત આપણે જણાવવો છે. તો અહીંયા આગળ પહેલી આકૃતિથી આપણે શરૂઆત કરીએ તો તમે આકૃતિ એમાં જોઈ શકો છો કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નીચે તરફ ગતિ કરે છે વિદ્યુત ક્ષેત્રમાં. તો હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં એના પર વિદ્યુત બળ લાગશે અને એ વિદ્યુત બળનું મૂલ્ય આપણે F = QE જેટલું છે એમ કહી શકીએ. તો હવે હું અહીંયા આગળ લખું તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રને લીધે નીચે તરફ એટલે કે અધો દિશામાં લાગતું બળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે F = QE. અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો વીજભાર E છે એટલા માટે હું એને E × E લખી શકું. અહીંયા આગળ આપણે માત્ર મૂલ્યની જ વાત કરી રહ્યા છે એટલા માટે મેં અહીંયા E લખ્યો છે, -E નથી લખ્યો. તો હવે આપણે એ જાણીએ છીએ કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma લખી શકાય. જો આપણે આ ગણતરી અહીંયા આગળ કરીએ તો આના પરથી પ્રવેગ A બરાબર લખું તો E/m થશે. હવે હું આ જે વસ્તુ છે એ અત્યારે ઇલેક્ટ્રોન માટે લખી રહી છું, એટલે અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન લખીશ. તો એના માટે આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ જે છે આટલો મળ્યો. હવે આપણે સમયની ગણતરી કરવી છે. તો અહીંયા આગળ આપણને જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા આગળ લખી દઉં કે E બરાબર મને આપ્યા છે 2×10⁴ ન્યૂટન પર કુલમ અને આ જે અંતર કાપે છે અને હું હાઈટ h થી દર્શાવું તો એ 1.5 સેન્ટીમીટર મતલબ કે 1.5 × 10⁻² મીટર આપેલું છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો આપણી પાસે સમીકરણ છે D = V0T + 1/2 AT². આ સમીકરણની અંદર આ જે ડિસ્ટન્સ છે એને હું h થી દર્શાવું. મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ 0. પ્રવેગ જે છે એ ઇલેક્ટ્રોન માટે આપણે લખ્યું E/m ઉપરના સમીકરણમાં × T². આ જે સમય છે હું ઇલેક્ટ્રોન માટે ગણતરી કરું છું એટલે હું એને TE થી દર્શાવું છું. તો અહીંયા આગળ આપણે જો સાદુરૂપ આપીએ તો TE² બરાબર અહીંયા આગળ આપણું આ જે પદ છે એ પદ અહીંયા આગળ જશે અને હું ગણતરી કરું તો લખી શકીશ 2h માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન આ પદ છેદમાં આવશે એટલે E × E. વર્ગમૂળ લઈ લો તો લખી શકાય TE = √2h × માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન EE. હવે દરેકની કિંમત આપણે જાણીએ છીએ તો મૂકી દઈએ તો TE = √h, h એટલે હાઈટ છે 1.5 × 10⁻², માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ 9.11 × 10⁻31 અપોન E એટલે 1.6 × 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું હતું 2×10⁴. આપણે જો આની ગણતરી કરીએ તો આપણો આન્સર આવશે 2.921 × 10⁻9 સેકન્ડ. એટલે કે આપણે એને 2.921 નેનોસેકન્ડ પણ લખી શકીએ. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનને આટલું અંતર કાપવા માટે લાગતો સમય છે 2.921 નેનોસેકન્ડ. આ જ રીતે આપણે પ્રોટોન માટે પણ ગણતરી કરીએ તો અહીંયા આગળ જે છે પ્રોટોન પણ અહીંયા અધો દિશામાં ગતિ કરે છે અને એના પર પણ લાગતું બળ F = E × E જેટલું થશે, જે અહીંયા અધો દિશામાં છે. તો આપણે એ જ રીતે પ્રોટોન માટે ગણતરી કરીએ તો પ્રોટોન EE જેટલા બળની અસર હેઠળ અધો દિશામાં ગતિ કરે છે.
એનો પ્રવેગ જે છે આ જ રીતે આપણે લખી શકીએ તો પ્રોટોનનો પ્રવેગ બરાબર E બાય અહીંયા આવશે માસ ઓફ પ્રોટોન લખી શકાય અને તેને આટલું જે અંતર છે h તો h અંતર કાપવા લાગતો સમય ઉપરની મુજબ જ ગણતરી પરથી કહી શકીએ, સીધું જ લખી શકીએ આપણે પ્રોટોન માટે તો સૂત્ર બનશે √2h માસ ઓફ ઇલેક્ટ્રોનની જગ્યાએ આવશે માસ ઓફ પ્રોટોન અપોન E ઇન્ટુ E. તો અહીંયા આગળ દરેકની કિંમત આપણે મૂકતા જઈએ. હાઇટ છે 1.5 ઇન્ટુ 10⁻², માસ ઓફ પ્રોટોન છે 1.67 ઇન્ટુ 10⁻27 અપોન E એટલે 1.6 ઇન્ટુ 10⁻19 અને Eની વેલ્યુ છે 2 ઇન્ટુ 10⁴. તમારી ગણતરીથી આન્સર આવશે 1.261 ઇન્ટુ 10⁻7 સેકન્ડ. એટલે તમે એને એપ્રોક્સિમેટલી 1.3 ઇન્ટુ 10⁻7 સેકન્ડ એટલે કે 0.13 માઇક્રોસેકન્ડ પણ લખી શકો છો. તમે અહીંયા આગળ જો બંને ગણતરી સરખાવો તો જોઈ શકો છો કે અહીંયા આગળ બંને માટે જે વિદ્યુત ક્ષેત્ર છે એની તીવ્રતા સમાન હતી, એમને કાપવાનું અંતર પણ સમાન હતું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે સમય છે એનું સૂત્ર જુઓ એ દળના અહીંયા આગળ વર્ગમૂળના સમપ્રમાણમાં થશે, બાકીની બધી રાશિ સમાન છે. એટલે જેનું દળ વધુ એને આ અંતર કાપવા માટે વધુ સમય લાગ્યો છે એમ કહી શકાય. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે જ્યારે એના કરતાં પ્રોટોનનું દળ વધારે છે. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે આ અંતર કાપવા માટે પ્રોટોનને અહીંયા વધુ સમય લાગે છે એમ કહી શકાય. એટલે આપણે અહીંયા એ નોંધી પણ શકીએ કે અહીં E અને H સમાન છે, તેથી વધુ દળ ધરાવતા કોણ એટલે કે અહીંયા આગળ પ્રોટોનને આ અંતર કાપવા વધુ સમય લાગશે. આ આપણો પહેલો પ્રશ્ન હતો કે સમયની ગણતરી કરવાની હતી. હવે આપણો બીજો પ્રશ્ન છે કે એને ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથે આપણે એની સરખામણી કરવાની છે. તો તમે જાણો છો કે ગુરુત્વની અસર હેઠળ જ્યારે મુક્ત પતન થાય છે ત્યારે મુક્ત પતન પામતા પદાર્થનો જે પતનનો સમય છે એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. તો અહીંયા આગળ આપણે ગણતરી કરીએ કે અહીંયા આગળ શું સ્થિતિ છે. તો પહેલાં હું વાત કરું કે પ્રોટોનનો પ્રવેગ, તો આપણે હમણાં જ વાત કરી ગયા એ પ્રમાણે એનું આપણે સૂત્ર પણ લખ્યું કે AP બરાબર EE બાય માસ ઓફ પ્રોટોન. જો હું આની અંદર કિંમતો મૂકું તો Eની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10⁻19, E છે 2 ગુણ્યા 10⁴, માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻27. તો આપણે ગણતરી કરીએ તો પ્રોટોનનો પ્રવેગ આપણને મળશે એપ્રોક્સિમેટલી 1.9 ઇન્ટુ 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ જ રીતે હું ઇલેક્ટ્રોન માટે ગણતરી કરું તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે E બાય માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. એટલે 1.6 ઇન્ટુ 10⁻19, E છે 2 ઇન્ટુ 10⁴, માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ઇન્ટુ 10⁻31. આની ગણતરી કરો તો આપણો આન્સર આવશે 3.5 ઇન્ટુ 10⁻15 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પ્રોટોનના પ્રવેગનું મૂલ્ય જે છે એ ગુરુત્વ પ્રવેગ G કરતાં, તમે બંનેની વાત કરો ઇલેક્ટ્રોન પ્રોટોન બંને, તો જે ગુરુત્વ પ્રવેગ G છે Gનું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની સાપેક્ષમાં અહીંયા આગળ તમે જુઓ 10⁻12 છે તો અહીંયા 10⁻15 છે. એટલે એવું કહી શકાય કે એ ખૂબ જ વધારે છે એમ આપણે કહી શકીએ. એટલે મુક્ત પતનના સમયની ગણતરીમાં આપણે ગુરુત્વની અસર અવગણી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે નોંધ કરી દઈએ કે અહીં પ્રોટોન
અને ઇલેક્ટ્રોનના પ્રવેગનું મૂલ્ય, જે ગુરુત્વ પ્રવેગ જી છે, જેની વેલ્યુ આપણે જાણીએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરની સરખામણીએ ખૂબ જ વધારે છે. તેથી અહીં આપણે જે મુક્ત પતનના સમયની ગણતરી કરીએ છીએ એ ગણતરીમાં ગુરુત્વની અસર અવગણી શકાય છે. તો અહીંયા આગળ તમે જોયું કે આપણે બંને જે કણ હતા બંનેને આ સમાન અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો એની ગણતરી કરી અને ત્યારબાદ એ બંનેના પ્રવેગને ગુરુત્વ પ્રવેગ સાથે આપણે સરખાવ્યો. તો ઉદાહરણ 1.9 10⁻⁸ કુલમ અને -10⁻⁸ કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. તમે અહીંયા આગળ આકૃતિની અંદર જુઓ તો આપણને અહીંયા આગળ એક સમબાજુ ત્રિકોણ આપી દીધો છે, કારણ કે આ 0.1 અંતર છે, આ 0.1 છે અને આ પણ 0.1 છે ટોટલ. તો એનો અર્થ કે આ સમબાજુ ત્રિકોણ છે. એટલે તમે જાણો છો બધા જ જે ખૂણા હશે એ 60-60ના હશે. અહીંયા આગળ Q1 વીજભાર છે જે 10⁻⁸ કુલમ છે. Q2 વિદ્યુતભાર છે એ છે -10⁻⁸ કુલમ. આપણને કીધું છે અહીંયા A, B અને C ત્રણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો આપણે અહીંયા આગળ આકૃતિની અંદરથી આટલું સમજીએ. પહેલાં તો હું A બિંદુની વાત કરું તો અહીંયા આગળ Q1 વિદ્યુતભારથી એનું અંતર 0.05 મીટર છે, તો Q2 વિદ્યુતભારથી પણ અંતર 0.05 મીટર છે. હવે આપણને આપ્યું છે એ પ્રમાણે Q1ની વેલ્યુ 10⁻⁸ કુલમ છે અને આની વેલ્યુ છે -10⁻⁸ કુલમ. પહેલી આપણે અહીંયા આગળ વાત કરીએ એ પાસે, તો અહીંયા આગળ Q1ને લીધે અને Q2 બંનેને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે એનું પરિણામી અહીંયા આગળ આપણે ગણતરી કરવી પડે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જુઓ, આપણે ભણી ગયા કે જે વિદ્યુત ક્ષેત્ર હોય તો ધન વડે મળતું વિદ્યુત ક્ષેત્ર હોય એ ધનમાંથી નીકળતું હોય એટલે આ દિશામાં હોય, તો ઋણ હોય તો એના તરફ હોય, કારણ કે જે બળની દિશા છે એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા થાય. તો અહીંયા આગળ આ ધન વીજભાર છે એટલે Q1ને કારણે એ પાસે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ આ દિશામાં થાય, જેને હું E1ને કારણે એ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કહું તો આ દિશામાં મળે. આ વીજભાર ઋણ છે એટલે એને કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળે તો વિદ્યુત ક્ષેત્રની દિશા એની તરફ જ હોય, એટલે એને કારણે જે છે એ પણ આ જ દિશામાં મળશે. એટલે E2ને કારણે એ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થયું. તો પરિણામી બંને એક જ દિશામાં હોવાથી એમનો આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા આગળ જ્યારે હું ગણતરી કરું તો એવું લખીશ કે એ બિંદુ પાસે અહીંયા આગળ E1A અને E2A એક જ દિશામાં હોવાથી પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એને હું EAથી દર્શાવું તો એ બંનેનો સરવાળો થશે, E2A લખી શકાય. અહીંયા આગળ E બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ KQ/R², તો KQ1/R², R એટલે અહીંયા હું R12 લખું તો અહીંયા KQ2/R22 લખી શકાય. તમને એમ થતું હશે કે અહીંયા આગળ દિશા કેમ નથી લખી, પણ અહીંયા આગળ આપણે પહેલાં જ વાત કરી દીધી કે બંને જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે, એટલે આપણે એનો સીધો સરવાળો કરીએ છીએ. એટલે અહીંયા દિશાનો આપણે ઓલરેડી ઉલ્લેખ કરી દીધો છે, એટલે અહીંયા આગળ માત્ર મૂલ્યની જ ગણતરી કરી અને પછી એની દિશા આપણે દર્શાવીએ તો ચાલે. તો અહીંયા આગળ હું કિંમત મૂકું કે એટલે 9 × 10⁹, Q1ની વેલ્યુ છે 10⁻⁸, R1 એટલે Q1થી એ સુધીનું અંતર છે 0.05 એનો સ્ક્વેર પ્લસ K એટલે 9 × 10⁹, Q2ની વેલ્યુ પણ 10⁻⁸ અપોન R2 છે 0.05.
હું અહીંયા આગળ ફરી પાછું એક વસ્તુ કહી દઈશ કે મેં Q2ની વેલ્યુ માઇનસ કેમ નથી લખી. અહીંયા આગળ જે વિદ્યુત ભાર જે છે એની જે નિશાની આપણે ક્યારે મૂકીએ છીએ કે અહીંયા આગળ આપણે જે દિશા જાણીએ તો તમે જોઈ શકો છો કે એ પાસે વિદ્યુત ક્ષેત્ર Q1ને લીધે અને Q2 બંનેને લીધે આપણે ઓલરેડી દિશા ગણતરીમાં લઈ લીધી છે. એટલે હવે નિશાની મૂકવાની ત્યાં જરૂર નથી. એટલે માત્ર એમના મૂલ્ય લઈને જ આપણે એની ગણતરી કરી શકીએ. તો આનો જવાબ તમને મળશે 3.6 × 10⁴. તો એ જ રીતે આની પણ આપણે ગણતરી કરીએ તો એનો પણ તમારો જવાબ આવશે, બંને સરખા જ છે, એટલે 3.6 × 10⁴. એટલે આ બંનેનો સરવાળો થશે એટલે પરિણામી થશે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને આની જો દિશા કહીએ તો એવું બોલી શકાય કે એની જમણી તરફ છે. એટલે દિશા અહીંયા આગળ બાજુમાં ઉલ્લેખ કરીએ તો દિશા એની જમણી તરફની દિશા. તો એ પાસે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળી શક્યું. હવે બી પાસે ગણતરી કરું તો મારે અહીંયા આગળ વાત કરવી છે. તો બી પાસે કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર મળશે? તો ફરી પાછું આપણે વાત કરીએ તો અહીંયા આગળ Q1 પાસે ધન વીજભાર છે એટલે ધન વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો ધનમાંથી આ દિશામાં, એટલે હું એને આ રીતે દર્શાવું તો E1ને કારણે બી પાસે આ તરફ હોય. તો એ જ રીતે આ જે ઋણ વીજભાર છે તો ઋણ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ આ તરફ થાય, એની તરફ, ઋણ તરફ. એટલે આમ કહી શકાય. તો બેને કારણે બી પાસે આ રીતે થશે. તો તમે જોઈ શકો છો કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો હવે જો મારે પરિણામી ગણતરી કરવી હોય બી પાસે તો બંનેની બાદબાકી કરવી પડે. હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે કયા પદમાંથી કયું પદ બાદ કરવું? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq/r² છે. એટલે જ્યાં r મોટો ત્યાં E નાનો. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે Q1 કરતાં Q2 વિદ્યુતભાર દૂર છે એટલે કે એનું અંતર વધારે છે. તો R જ્યાં મોટો ત્યાં E નાનો થશે. એટલે E1b કરતાં E2bની કિંમત નાની છે. માટે જ્યારે હું પરિણામી ગણતરી કરીશ ત્યારે બી પાસે પરિણામી, એટલે હું એને EB વડે દર્શાવું તો EB બરાબર 1 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર -2 વડે. એટલે 1 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એને હું kq1/r1² કહું અને 2 વડે kq2/r2² કહું. તો kની વેલ્યુ આપણે જાણીએ છીએ 9 × 10⁹. Q1 છે 10⁻8 r1' એટલે કે Q1 વિદ્યુતભારથી બી સુધીનું અંતર 0.05 છે. એ જ રીતે હું Q2 માટે ગણતરી કરું તો વિદ્યુતભારનું મૂલ્ય છે 10⁻8 અને અંતર છે એ જુઓ 0.5 + 0.5 + 0.5 એટલે બી સુધીનું એનું અંતર થશે 0.15. આપણે જો ગણતરી કરીએ તો પહેલા પદની કિંમત આપણને મળશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ અને બીજા પદની કિંમત 0.4 × 10⁴. તો તફાવતનો જવાબ આપણને મળશે 3.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને પરિણામી જે દિશા છે એ બીની ડાબી તરફ થશે કારણ કે આપણે જેમ કીધું કે અહીંયા આગળ બી સુધીનું જે અંતર Q1 છે એની નજીક છે. એટલે Q1 નજીક છે એટલે R નાનો, એટલે એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર વધુ હોય જેની દિશા એ બીની ડાબી તરફ છે. એટલે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આના વડે નક્કી થશે. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે બી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ બીની ડાબી તરફ છે એમ કહી શકાય. હવે એ જ રીતે સી પાસે પણ આપણે ગણતરી કરવી છે. તો તમે ખાસ આકૃતિની અંદર પહેલાં તો જુઓ કે અહીંયા આગળ સી પાસે પહેલાં હું વિદ્યુત ક્ષેત્રની દિશાઓ દર્શાવું તો તમે જોઈ શકો આકૃતિમાં Q1 ધન વીજભાર છે એટલે એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં થશે. એ જ રીતે Q2 ઋણ છે એટલે એની દિશા એની તરફ, ઋણ તરફ, એટલે અહીંયા આગળ એ દિશા આ હશે. તો બંનેનું જે પરિણામી હોય આપણને આ દિશામાં મળે, જે શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આગળ પહેલાં હું આટલી ગણતરી દર્શાવું કે સી પાસે તમે જુઓ kq/r² પ્રમાણે હું વિચારું તો બંને વિદ્યુતભારના મૂલ્ય પણ સરખા છે અને સી સુધીનું અંતર 0.1 પણ સમાન છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન થશે. તો અહીંયા આગળ આપણે આટલી પહેલાં ગણતરી દર્શાવીએ તો
હું લખી શકું કે સી પાસે Q1 અને Q2 ના લીધે સમાન વિદ્યુત ક્ષેત્ર મળે, જેનું મૂલ્ય જો હું એને ER થી દર્શાવું તો એ થશે 9 × 10⁹ કે Qની વેલ્યુ 10⁻⁸ અને અંતર છે 0.1, એટલે ગણતરી 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ છે એમ આપણે કહી શકીએ. હવે અહીંયા સી પાસે જુઓ તો 1ને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે છે આ દિશામાં સી પાસે, અને 2ને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ આ દિશામાં છે, અને બંને જે છે બંને વચ્ચેનો જે ખૂણો છે એ આ રીતે આપણે કહી શકીએ કે આખો જે ખૂણો છે એ 180 ડિગ્રી છે, અને સમબાજુ ત્રિકોણને કારણે આટલો ખૂણો 60 છે. એનો અર્થ એવો થાય કે E1C અને E2C વચ્ચેનો આટલો જે ખૂણો છે એ 120 ડિગ્રી થશે. એટલે હવે જો હું અહીંયા કહું ER એટલે આપણું E1C અને E2C જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સમાન મૂલ્ય છે એમ આપણે કહીએ, તો હવે આપણે જો વાત કરીએ તો સી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી EC બરાબર √E1C² + E2C² + 2E1C E2C cos બંને વચ્ચેનો ખૂણો છે 120 ડિગ્રી. આપણે અહીંયા આગળ E1C અને E2C બરાબર ER લખી શકીએ, તો અહીંયા આગળ આપણને મળશે ER² + ER² + 2 ER × ER એટલે ER² અને cos 120ની વેલ્યુ છે -1/2, 2 અને 2 કેન્સલ, આ -ER² + ER² કેન્સલ, એટલે √ER², મતલબ કે આપણને EC બરાબર મળ્યા ER, અને ERની વેલ્યુ આપણે ગણતરી કરેલી છે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. તો અહીં આગળ આપણે કહી શકીએ કે સી પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને મળ્યું છે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ, અને એની જે દિશા છે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે પરિણામી જે દિશા છે આપણને આ તરફ એટલે સીની જમણી તરફ મળી છે એમ આપણે કહી શકીએ. એટલે એવું પણ બોલી શકાય કે સી પાસે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુત ક્ષેત્રનો જે કોણ દ્વિભાજક છે એ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એમ આપણે કહી શકીએ. એટલે અહીંયા આગળ હું લખી શકું, એટલે કે સી પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના જે કોણ દ્વિભાજક છે એ કોણ દ્વિભાજકની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એની દિશા હોય. એટલે કે સીની જમણી તરફ વિદ્યુત ક્ષેત્ર હશે.